लिखे वो 4 लोग 40 बातें और 400 अफवाहें। તો મિત્રો આજે છે મારા બ્લોગનો ચોથો દિવસ અને ચોથા દિવસે મિત્રો મને એટલી ખબર પડે કે 4 લોગ 40 વાતો 400 અફવાથી આ જમીનને કાંઈ ફરક નથી પડવાનો, બરોબર? એવું નથી, ઘણા લોકો મારા સપોર્ટર છે અને ઘણા લોકો મારા હેટર્સ પણ છે. તો એ લોકોને મારે એટલું જ કહેવાનું કે માતાજી સુખી રાખે ભાઈ. બાકી હવે પાછું ફરીને જોવાનું થતું નથી, કેમ કે પાછું તો આપણે મેટ્રો સ્ટેશન છે. એટલે મિત્રો મેં વ્લોગિંગ તો ફૂલ ચાલુ કરી દીધું છે અને બંકાઓ હું તો તમને પણ કહું છું કે વ્લોગિંગ ચાલુ કરી દો, કેમ કે કન્ટેન્ટ ક્રિએટર જેટલા રૂપિયા છાપી શકે ને એટલા રૂપિયા તમે 9 to 5 જોબમાં મને કહો કે કોઈએ બનાવ્યા હોય. અને 9 to 5 જોબ કરો ને તો વેગેનાર આવે મિત્રો, એમાં જી વેગન નો આવે. અને જી વેગન જો તમારે લાવી હોય ને તો એના માટે તમારે કન્ટેન્ટ ક્રિએશન જ બનવું પડે, બરોબર? એટલે કન્ટેન્ટ ક્રિએશન કર્યા રાખવાનું, વિડીયો બનાવી રાખવાનું. એક વિડીયો વાયરલ થઈ જશે અને તમારું કામ થઈ જશે, બરોબર? તો મિત્રો હું તો અત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને હું મારા ટેરેસ ઉપર છું, બરોબર? અને ટેરેસથી પાછળ આ મેટ્રો સ્ટેશન તમે જોઈ રહ્યા છો. મારું ઘર હાલ ફિલહાલ અમદાવાદમાં છે. કોણ કોણ અમદાવાદથી વિડીયો જોવે છે મિત્રો એ જરા કોમેન્ટ કરીને મને જણાવજો. અને મિત્રો મેં જોયું છે કે લોકો મારા વિડીયો જોવે છે, વ્યૂઝ આવે છે, પરંતુ લાઈક એટલી નથી આવતી. એના માટે મારે શું કરવું, કઈ ટાઈપના કન્ટેન્ટ બનાવવા અને કઈ રીતનું તમને હું મનોરંજન પૂરું પાડું જેથી કરીને તમે લોકો મારા વિડીયો જોવો અને તમને મજા આવતી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ અને આપણી યુટ્યુબ ચેનલ જે છે એમાં સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને બીજી વાત, હું કોઈ સ્ક્રિપ્ટ નથી લખતો ભાઈ, મને એવું લખતા નથી આવડતું. આપણે એને સ્ક્રિપ્ટને કાંઈ લાગતું વળગતું નથી, આપણે એકદમ રો વાતચીત કરવાની. ભાઈ સવારે ઉઠ્યા, ફ્રેશ થયા, ચલો વ્લોગ ચાલુ કરવાનો છે, વ્લોગ ચાલુ કરી દીધો, બરોબર? આજુબાજુના ધાબાવાળા મને જોવે છે તો ભલે જોવે, જોવા દો, મને એનાથી શું ફરક પડવાનો છે? હું તો મારું કામ કરું છું. કોઈ આ લોકો મારું ઘર ચલાવવા નથી આવતા મિત્રો, મારું ઘર મારી જાતે ચલાવવાનું છે. એના માટે હું 10 to 7 જોબ કરું છું કે કોન્ટેન્ટ ક્રિએટર બનવું છું, એ બધું મારા ઉપર ડિપેન્ડ છે, બરોબર? તો હું તો ચોથા દિવસના વિડીયોમાં મિત્રો તમને એટલું જ કહીશ, એ 4 લોગ તો ભૂલી જાઓ, 400 વાતો ભૂલી જાઓ, અફવાઓ ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ, પણ અપમાન કોઈ દિવસ ના ભૂલો. શું મિત્રો? અપમાન કોઈ દિવસ નહીં ભૂલવાનું મિત્રો. એટલે આજનો મારો ચોથા દિવસના વિડીયોમાં હું તો તમને એટલું જ કહીશ કે અપમાન ના ભૂલશો. મિત્રો આ તમે જુઓ કેવી સરસ જિંદગી છે. તમે તમારું બેસ્ટ આપતા રહ્યો, દરરોજ વિડીયો મૂકો. હું તો એક જ વિડીયો મૂકું છું, પણ ઘણા લોકો તો મારા ગ્રુપ્સમાં એવા છે જે દરરોજના 10-10 વિડીયો મૂકે છે અને પછી વ્યૂ આવે છે ભાઈ. બાકી એક વિડીયોમાં વ્યૂ ના ભેગા થાય કે લાઈક ભેગી ના થાય, ના કોમેન્ટ આવે, ના સબસ્ક્રાઈબર આવે, ના તમારા ફોલોવર ગેન થાય. પણ તમે 10-10, 15-15 વિડીયો મૂકવાના ચાલુ કરો દાડાના, આવે વ્યૂ. કેમ નો આવે? એલ્ગોરિધમ સેટ કરી નાખો તમારું કે બંકાઓનો વિડીયો આવે એટલે કેવો તમે લાઈક કરો છો. તો તમારા ભાઈ જેડીનો વિડીયો આવે છે તો લાઈક કરો. ઘણા લોકો એવા છે મારા હેટર્સ, મને ફોલો નથી કરતા, મારી સ્ટોરી જોવા આવે છે કે આ શું કરે છે, આ 2-3 દી હાલશે ને ભાઈ મૂકી દેશે. પણ ના ભાઈ બંધ, આ વખતે મૂકવાનું નથી. લડેંગે તો જીતેંગે. એટલે દરરોજ તમારે તમારું બેસ્ટ આપવાનું છે, લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરવાનું છે. અને હું દરરોજ મારું બેસ્ટ આપીશ. તો હું મારું બેસ્ટ એવી રીતે આપીશ, હું દરરોજ મારો એક વિડીયો મૂકીશ. અને મિત્રો આવતીકાલથી એક મારી નવી સિરીઝ ચાલુ થઈ રહી છે, બરોબર? ઓહો તમે જુઓ, પક્ષીઓ તો જુઓ ભાઈ. તો એ સિરીઝમાં બી તમે લોકો જોડાજો. અને તમે મને ગાઈડન્સ આપ્યું છે કે ફિટનેસ અને જર્ની ને એ બધું બતાવું, પણ ફિટનેસ માટે હું મારા એફર્ટ્સ આપવા તૈયાર છું. બટ જર્ની અને એમાં કેવું છે કે 10 to 7 મારી જોબ હોય છે, બરોબર? તો એમાં પછી યાર થોડું સમજો ને, હપ્તા હાલતા હોય ભાઈ બંધ. એટલે એ અત્યારે ન થાય, જ્યારે આમાંથી થોડું ઘણું આવશે ઇન્કમ પછી આપણે તમને એ પ્રમાણેના વ્લોગિંગ વિડીયો પૂરા પાડીશું કે ભાઈ ચલો આપણે આજે જઈએ છીએ આ જગ્યાએ ફરવા, આ જગ્યાએ ફરવા. તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને મિત્રો આ પાછળ એક નાનકડું મારું ઘર છે, હું ત્યાં રહું છું, બરોબર?
જો તમે મને સપોર્ટ કરશો તો આપણે નેક્સ્ટ 1 યરમાં આપણે નવું એક ઘર પણ લઈ લઈશું. પણ એ બધું ક્યારે આવશે? જ્યારે કોન્ટેન્ટ ક્રિએટરમાં હું મારું 100% આપીશ, બેસ્ટ આપીશ. અને મિત્રો, તમારી એક લાઈક, તમારું એક કોમેન્ટ, તમારું એક સબસ્ક્રાઈબર અને તમારું એક ફોલો મને મારા મુકામ સુધી પહોંચવા માટે કહેવાય ને કે મુકામ સુધી પહોંચાડી દે. બીજું કાંઈ મારે નથી કહેવું આગળ. કેમ કે તમે નાના ક્રિએટરને સપોર્ટ કરો, મોટા ક્રિએટરોને તો સૌ લોકો સપોર્ટ કરે છે ભાઈ. પણ અત્યારે છે ને નાના ક્રિએટરોને સપોર્ટની જરૂર છે. સપોર્ટ કોણ કરે? જે આપણા હોય ને ભાઈબંધ, એ સપોર્ટ કરશે. બાકી લોકો તો શું ભાઈ, જવા દે ને ભાઈ, કરશે 2-3 દી વિડીયો મૂકશે, ભાઈ આ ફૂટો બંધ થઈ જશે. અરે પણ મારા ભાઈ, લાગશે વાર પણ આવશે મજા. એવું જ છે કંઈક જીવનમાં. એક દિવસમાં સફળતા નથી મળવાની, એક દિવસ જરૂરથી મળશે સફળતા. તો મિત્રો, હવે વિડીયો એડિટ કરી નાખીશું અને પછી મારે જવાનું છે ઓફિસે, બરોબર? તો મળીએ આવતીકાલે એક નવા વિડીયો સાથે અને એક નવી સ્ટોરી સાથે. પણ મિત્રો ભૂલશો નહીં, 4 લોગ 40 બાતે 400 અફવાએ, કોઈ ઉપર ધ્યાન નથી આપવાનું. અને આપણે આજનો 4થા નંબરનો વિડીયો શૂટ કરી દીધો છે. કેમ કે કોઈ આપણું ઘર ચલાવી જવાનું નથી. એટલે આપણે તો આપણને જે મજા આવે ને એ જ કરવાનું. એટલે મજા આવે એટલે ગમે ઝઘડા બગડા નહીં કરવાના. પણ કે તમને એવું લાગે કે ના ભાઈ, આ કોન્ટેન્ટ ક્રિએટર હું બની ગયો તો મારી લાઈફ સેટ છે, કે વોટેવર તમે સ્ટડી કરો છો તો તમને એવું લાગ્યું કે ભાઈ ચલો મેં MBBS કરી લીધું તો મારી લાઈફ સેટ છે, તો એ તમારા જે ગોલ છે એની પાછળ મહેનત કરો, બરોબર? તો મળીએ મિત્રો આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત, જય ભીમ ને જય સંવિધાન.